ફાઇનલી આપણે કાયમની જેમ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે આવી ગયા હતા તાબે ને ઘડીનો બ્લોગ કંઈ અપલોડ નહોતો થતો. હવે અપલોડ કરી દેવું વગેરે કરી ખમીને અને પછી એનો આવશે બ્લોગ એ અપલોડ કરી દેવું. બ્લોગમાં બના રહેતો આપણે કોઈ આવ્યું નથી તાબે, એકાદા બે આવે પછી આપણે ખોલીએ કબૂતરને પૂરી દીધા છે, પૂરેલા જ છે આમ તો હવારના આપણે ખોલી નાખીએ. એટલે ચાલો કન્ટિન્યુ બના રહેજો લાસ્ટ સુધી બ્લોગમાં. છણી આવી ગઈ કબૂતરની, ખોલ નાખીએ આપણે. પેલા સોકી બહાર કાઢલા કામે, પછી એને પાણી ભરીને અહીંયા વૈસે મેકજો, પછી હવની જગ્યાએ વ્યા જાવ પાછા. હમણાં તો એટલે અહીંયા રહેવું પડે 2 થી 3 જણાને, કારણ કે નીચે પાળીએથી હેઠા ન પડી જાય ને એટલે પછી અહીંયા કૂતરાનું નક્કી ન હોય, પાછું ઉપાડી જાય. પાળીએથી પડે તો ઉપાડી જાય. મીંદડી અહીંયા બહુ આટા મારે એટલે ધ્યાન રાખવું પડે. કામે ખોલે છે કબૂતર. કેટલીક વાર લાગશે. પેલા ખોલતો નહીં, પેલા છે ને ચોકી બહાર કાઢી લે, પછી એકારે ખોલજે. બહાર એ કોઈ ન નીકળે, ધ્યાન રાખજે. એ કબૂતર ખોલે. અંબાઈ અંબાઈ જાય કે આંબી લઉં? અંબાઈ ગયો પાણી તો, અંબાઈ ગયું. હવે કબૂતર પાણીની સોકી બહાર કાઢી લો પેલા, પછી સણને કાઢો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, હું પાણી બદલી નાખું. સોકી તો ધોવાઈ ગઈ. હવે આગળ પાણી ભરી દઈ હોય છે, પછી આગળ હવનું થાનક પકડી લઈએ, પછી કબૂતર ખોલીએ. વૈસે જ આવવા જ સોકી અને પછી પાણી ભરી દઈએ, પછી હવનું થાનક પકડાઈ ગયો. સોકી મોટી લાવીશ પાણીની, કારણ કે હરખા પી શકે. કબૂતર બહાર નીકળવું કરે બધા, એટલે બધાને કાઢ્યા. પછી થોડાક દી પછી ખોલે ને પછી ઉડાડશું, કેવા કૂડે જોવું આપણે, કારણ કે હમણાં કલર દીધા પૂરી રાખ્યા છે. હાલો ભાઈ, ભરાઈ ગઈ તો તમે હવનું થાનક પકડી લો. તું ન્યા બે અને તું સંદીપ જરીક સામે આવી જાવ ઓલા, પણ આ બાજુ તો જરૂર નથી, આ બાજુ ન્યા બે. એટલે હવે કબૂતર ખોલ નાખું, બધા આવવા મીણા હાથે. હા કોણ? મારો પપ્પા. પડેનો પાલો આવી ગયો લાગે છે. બધા બહાર નીકળવા મને. હાર હાર હાર, હવે સણ નાખીએ. હાર 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 હાર. હા ભાઈ, નવા કેટલા લાવ્યો આમાં? તું એટલા દીધા હતો નહીં ક્યાંય. હજી અંદર છે ને, હું બહાર કાઢી નાખું પેલા, આને સણ નાખી દઈ થોડી. જે બહાર નીકળે છે ધીમે ધીમે કરતા. એક બસો સામે ચડીને બેસી ગયો. હા 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 હા. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે ઓલા પારેવાય હું કાઢી નાખું, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. આમાં કંઈ દેખાતું નથી, કારણ કે ફ્લેશ લાઇટ શરૂ નથી થતી. અહીંયા ઈંડા પેડા છે, જરીક ત્રાહા થઈ ગયા, કારણ કે પાટિયું પડી ગયું છે. એને હરખું કરી નાખીએ આપણે. બાજા હશે તો પાટિયું આવ્યું છે હેઠું, પાટિયું હરખું થઈ ગયું. હવે બચ્ચાની છે એ બહાર કાઢી નાખીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.
હું પેલા બચ્ચાની બહાર કાઢ લઉં. હાલે બહાર નીકળો હાલો. અહીંયા ટેટું પડ્યું છે એ મેક દઈએ આપણે એના ખાનામાં. બીજા બચ્ચાને એને બહાર કાઢી નાખીએ. એક મોટું છે બસાઈ સણતા શીખી જાય એટલે બહાર કાઢવા પડે. આ એક માતા બહુ હેરાન કરે એની બહાર કાઢી નાખીએ. પછી ઘડીક વાર બંધ કરી દઈએ એટલે બધા સણી લે. હવે તો બચ્ચા નાના ટેટા છે એ પેલે રહ્યા. આ બચ્ચા કબૂતર તો બધા બહાર કાઢી નાખ્યા. હવે થોડીક સણ પાછી નાખી દઈએ અને ઘડીક વાર બાવણું કરી દઈએ બંધ એટલે બધા સણી લે હરખેથી. ને કે પાછા સણશે નહીં બીજું કાંઈ નહીં. હાલ 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 બધે આવા મેણા પાછા. હાલ 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 હાલ. અને આ સાઈડ કાઢી મૂકી. હલો હા બસું પણ ઉડતા શીખવું છે તો ઉડે જ છે ને. બધા નાવા પડી ગયા. હાલ 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 હાલ. સવારે શેણ નાખી હતી એટલે અત્યારે બહુ વીખાતો નથી કાંઈ. ઓલા બચ્ચાની આંખમાં આંખ ઓલી થઈ ગઈ છે એને સાફ કરવી પડશે આંખ કબૂતરના બચ્ચાની. એટલે આગળ કરી નાખીએ. 3 કબૂતર તો કેદુના રખડે છે એને પકડવા છે. થોડીક દીમાં મેળ આવે ઉતરે તો કંઈક પકડશું. આ માદા ઈંડા ઉપર જવું કરે છે. શણી જાય તો લાગે એટલે ઈંડા ઉપર જવું કરે છે. આ માદા એવું લાગે તો કોયલાને જોડી આની હારે કરી નાખશું તો બચ્ચા બહુ સારા પડશે. કોયલો એની વાંહે જ ઘૂમે છે. તો ચાલો કન્ટિન્યુ બના જોજો. સામેથી કબૂતર ઉડાડવા ગયો તો પણ કાંઈ ઉડા નહીં. 3 વાર આપણે કેદુના વયા ગયા છીએ. તો એ થોડાક દીમાં આવવું હશે તો આવી જાય. બહુ પકડવા કરશું તો એ પાછા નહીં આવે. આમાંથી એક પારેવો હેવાયો છે આપણો એ આગળ ઉડાડીએ પકડાઈ જાય તો આગળ ઉડાડીએ ઘડીક. અમે ટ્રેન આવી ગઈ છે. ઓલી પારેવી ઉડવું કરે છે. પારેવી ઉડે નહીં તો સારું કારણ કે નિશાની હવાઈ છે પાછી. બસો ઉડે છે. લાલ ધૂમ જંગી માદા ઉપર ચડી ગઈ. ફેમિલી આપણે ધીમે એકથી ખોલ નાખીએ ને કે બધા ભાગશે પાછા. 2 તો ઉડ્યા ધીમે એકથી ખોલ નાખીએ આપણે. એક પાછું આવ્યું એક પાછળ બેઠું છે એ નીચે વયું ગયું એટલે પહેલાં ખોલ નાખીએ આપણે ને કે એ હાવ ભાગે એની કરતાં ખોલી નાખીએ. જંગી માતાની હેઠી ઉતારતી એટલે લાલ માદાએ સામે વહી ગઈ. બઠું બહુ સારું ઉડવાનું થવાનું. હાલ 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 હાલ
ધીમે ધીમે કરતા જાઓ મીના. લાલ મહાદેવ ઉતરી ગઈ. હવે બધા આગળ અંદર વ્યા જાય. એક પઠ્ઠાને આખું સાફ કરવાની છે. અગર પકડાય ને એટલે સાફ કરી નાખીએ. આ માદા આવી ગઈ પાછી. ઉતરી ગઈ અંદર. એટલે પઠ્ઠાની હવે આખું સાફ કરી નાખીએ. અડધા કબૂતર તો અંદર વી ગયા, અડધા બાકી છે. ને આપણી ઘોડી સામે બાંધી રાણી જોઈ શકો છો તમે. સામે બાંધી દેખાઈશ તમને. ઝૂમ મારું. જો બાંધી પાલો ખાઈ છે બહાર. આજે બહાર નાખ્યો છે પાલો. અવાજ નહીં આવે કારણ કે ટ્રેન નીકળી ને એટલે બહુ અવાજ નહીં આવે. કબૂતર બધા અહીંયા ત્યાં હવે કબૂતર તો આપણે પૂરી દીધા. બધા કબૂતર પૂરી દીધા. પાણી બાણી ભરી દીધું છે. સાઈડ પાણી બધું અંદર નાખી દીધું. પેટી બદલાવી એ કાલે તમને બતાવી. એટલે છે ને આજે બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે એની પહેલાં આપણે છે ને આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈ. મળીએ પછી નવો બ્લોગ. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી. તમને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે આપણે હજી ઘણા જાનવર લાવવા જોઈએ તમને આવતી. એટલે ચાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા